વડોદરામાં ધુમ્મસનું સામ્રાજ્ય જોવા મળ્યું। સવારે 10 વાગ્યા સુધી ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું। શહેરમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું। ધુમ્મસના લીધે વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે। વડોદરા શહેરમાં 10 વાગ્યા સુધી જાણે ધુમ્મસની ચાદર છવાઈ હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા। ધુમ્મસના કારણે વિઝિબિલિટીમાં ઘટાડો થતા વાહન ચાલકોને વાહન ચલાવવામાં પણ મુશ્કેલી પડી હતી। આજે વહેલી સવારે ધુમ્મસ જોવા મળ્યું હતું। કુણાલ અમારી સાથે જોડાઈ ગયા છે। કુણાલ, આ ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું વડોદરા શહેરમાં। અત્યારે કેવું વાતાવરણ છે અને સવારના સમયમાં વાહન ચલાવતા લોકોને કેટલી તકલીફ પડી? પ્રીતિ, સૌથી પહેલા તો તમને મેં વડોદરા શહેરનું આ એક્યુઆઈ બતાવું। આ એક્યુઆઈ 300 ને પાર છે। એક્યુઆઈ 302 થઈ ગયું છે, એટલે ખૂબ જ ગંભીર કહેવાય આ પ્રદૂષણ। અને આપને આ ધુમ્મસ પણ બતાવીએ કે જે રીતે વડોદરા શહેરમાં જે ધુમ્મસની ચાદર છવાયેલી છે, ટોપ એંગલથી આપણે આ દ્રશ્યો સંદેશ ન્યૂઝની સ્ક્રીન પર બતાવી રહ્યા છે। આખું વડોદરા જાણે ધુમ્મસથી ઘેરાઈ ગયું હોય તે પ્રકારની અહીંયા પરિસ્થિતિ જોવા મળી રહી છે। વિઝિબિલિટી ઘટી છે અને તેના કારણે સવારથી જ જાણે વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા છે। અને જે રીતે ખગોળશાસ્ત્રી એવું કહી રહ્યા છે કે આ ધુમ્મસ નથી, પરંતુ આની પાછળ ઉત્તર ભારતના જે ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે અને બીજી તરફ જે વાદળછાયું વાતાવરણ છે, એટલે જે હવાની ઘનતા એ વધી છે અને તેના કારણે જે અમુક લેવલની ઉપર પ્રદૂષણની હવા માત્રા રહેતી હોય છે, તે ઠંડા પવનની ઘનતાના કારણે આ તમામ જે પ્રદૂષણ છે તે હાલ નીચે આવી ગયું છે અને સ્પષ્ટપણે આંખોથી નિહાળી શકાય છે। એટલે આ કોઈને આહલાદક નજારો લાગતો હશે, પરંતુ આ ખરેખર ખૂબ જ ગંભીર બાબત છે, કારણ કે આ પ્રદૂષિત જે હવા છે, આપણે જે શ્વાસમાં અંદર લઈએ છીએ ને આપણા ફેફસાઓમાં જાય છે, તે આ પ્રદૂષણની હવા છે અને તે આખા વડોદરામાં આજે જોવા મળી રહી છે। અને લગભગ 12 વાગ્યા સુધી, એટલે કે જ્યાં સુધી સૂર્ય માથે ના આવી જાય ત્યાં સુધી આ પ્રદૂષણ આંખોથી નિહાળી શકાશે। આ ધુમ્મસભર્યું વાતાવરણ લાગશે, પરંતુ આખરે આ જે ધુમ્મસભર્યું વાતાવરણ છે તે હકીકતમાં તો એક્યુઆઈ ખરાબ કરનાર અને લોકોને બીમાર કરનાર પ્રદૂષિત હવા છે। બિલકુલ, આભાર કુણાલ તમામ વિગતો માટે।